આ વર્ષે મિત્રો હાથિયા નક્ષત્રના મંડાણીની સાથે જ નક્ષત્રનો પહેલો દિવસ જ ભારે બનવાનો છે, કારણ કે સટાસટી બોલાવે એવા વરસાદ હાથિયા નક્ષત્રમાં પડશે. બરાબર સૂડ ફેરવવાના મૂડમાં છે, કારણ કે બંગાળની ખાડીમાં વાદળોનો ઝુંડ આગામી દિવસોમાં મિત્રો ગુજરાતના વાતાવરણમાં આવે તેવી સંભાવના છે, જેના કારણે 25મી સપ્ટેમ્બર બાદ ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદનો આવી શકે છે એક મોટો રાઉન્ડ. એટલું જ નહીં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો હાથિયા નક્ષત્ર બાદ આવનારા ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર પણ ગાજવીજ સાથેના અને વાવાઝોડા સાથેના વરસાદની કરી છે આગાહી. આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે 21, 22 અને 23 તારીખથી 25 તારીખ વચ્ચે ભારેથી અતિભારે વરસાદનો એક રાઉન્ડ આવશે અને 30 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને કેવું વાતાવરણ રહેવાનું છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ મોટી આગાહીઓ સામે આવી રહી છે. મિત્રો ગુજરાતમાં આ ચોમાસાને જે છેલ્લા રાઉન્ડ આવી રહ્યો છે, જેના કારણે આ વરસાદી રાઉન્ડની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર 10 દિવસમાં ટોટલ કેટલા ઇંચ સુધીના વરસાદ ખાબકશે, જેમાં વરસાદી રાઉન્ડની અંદર કયા વિસ્તારની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો 10 ઇંચ સુધીના વરસાદનો પણ આવી શકે છે એધાણ. તો બીજી તરફ બંગાળની ખાડીમાંથી કઈ રીતે વરસાદી સિસ્ટમ આપણા ગુજરાત ઉપર આવશે, તમામ મોડેલોની અપડેટો મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલાં મિત્રો આપણે જાણીએ કે મિત્રો બંગાળની ખાડીમાં અત્યારે બરોબરની મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે અને અત્યારે ભારતના વાતાવરણની અંદર ગરમી અને ભાદરવો બરોબરનો જામી ચૂક્યો છે, જેમાં ગુજરાતની અંદર તો ભાદરવામાં ગરમીનો પ્રકોપ બરાબર જામ્યો છે, જેને જોતા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મિત્રો આવનારા દિવસોની અંદર મોટી હલચલ થાય તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે, જેને જોતા મિત્રો કહી શકાય કે 25મી સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીમાં ઓડિશાના કાંઠાના ભાગોમાં એક ચક્રવાત સમાન ડીપ ડિપ્રેશન કેટેગરી સુધીની વધારે મજબૂત બને એવી અત્યારે એક સિસ્ટમ જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ ગુજરાત સુધી પણ એમનું સર્ક્યુલેશન પહોંચી જશે અને મિત્રો 25 તારીખથી લઈને મિત્રો 3 ઓક્ટોબર સુધી ગુજરાતના વાતાવરણમાં વરસાદી માહોલ જોવા મળશે અને ચોમાસાના અંતિમ રાઉન્ડ પણ આવે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કયા ભાગમાં ભારે અમુક વિસ્તારમાં છે તે મિત્રો અતિભારે વરસાદ ખાબકશે. એ પહેલાં મિત્રો આપણે જાણી લઈએ કે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ 21, 22, 23 અને 25 તારીખના દિવસ દરમિયાન પણ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળવાનો છે, જેમાં ભારતીય મોસમ વિભાગ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ઓફિશિયલી જાહેર કરવામાં આવી રહ્યું છે કે ઉત્તરીય પશ્ચિમના ભારતો એટલે કે રાજસ્થાનના ભાગો ઉપર અત્યારે ચોમાસું વિદાયને લઈને યોગ્ય પરિબળો બનતા જોવા મળ્યા છે. રાજસ્થાનના ભાગો પરથી મિત્રો 23મી સપ્ટેમ્બરના દિવસે આ ચોમાસાના ખાસ કરીને વિદાયની શરૂઆત થાય તેવું પણ ભારતીય હવામાન વિભાગે ઓફિશિયલી જાહેર કર્યું છે. તો મિત્રો આપણે જાણીશું તો મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદને લઈને આગામી દિવસોમાં આપી દેવામાં આવ્યા છે એલર્ટ. તો મિત્રો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યોને લઈને આવનારા દિવસોની અંદર જે એલર્ટ મેપ આગાહી દર્શાવવામાં આવી છે તેમાં જોઈ શકો છો, જેમાં મિત્રો સૌપ્રથમ તમે જુઓ કે 21મી સપ્ટેમ્બરના દિવસે મિત્રો બંગાળની ખાડીમાં ભારે સક્રિય બને તેવી સંભાવના જોવા મળી રહી છે અને જેના કારણે બંગાળની ખાડીના કાંઠાના રાજ્યની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો યલો એલર્ટની ચેતવણી છે ભારતીય મોસમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતની અંદર તમિલનાડુ, કેરળ, આ સાથે મિત્રો આંધ્રપ્રદેશ એ લાગુના તેલંગાણાના લાગુ વિસ્તારો છે, આ સાથે મિત્રો છત્તીસગઢના વિસ્તારો છે, અસમ લાગુના વિસ્તારોમાં પણ એક અપર એર સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ છે એ સક્રિય બનેલી જોવા મળી રહી છે. એના કારણે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો તો યલો એલર્ટ છે તે આઈએમડી તરફથી જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ 22મી સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના કાંઠાના જે વિસ્તારો છે ત્યાં અન્ય વિસ્તારોની અંદર ભારે વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા વધવાને લઈને હવામાન વિભાગે જાહેરાત કરી છે, જેમાં તમે જોઈ શકો છો કે તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થશે. જેમ જેમ મિત્રો 22મી તારીખ, 23મી તારીખ એમ આ દિવસો અંતિમ આવતા જશે એમ આ મહિનામાં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં ક્રમશઃ ગુજરાત સુધી વરસાદના વિસ્તારની અંદર તીવ્રતા વધે તેવી સંભાવના જોવા
મળી રહી છે મિત્રો 24મી સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ભારતના એલર્ટવાળા મેપ છે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના તમામ વિસ્તારો હોય, આ સાથે મિત્રો એના લાગુ વિસ્તારો રહ્યા કર્ણાટકથી લઈને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશાના ભાગોની અંદર મિત્રો અત્યારે શક્યતા છે. એમના કારણે મિત્રો ગુજરાત સુધીના પાડોશી જે રાજ્યોની અંદર પણ વરસાદની તીવ્રતા છે એ વધશે. આ સાથે તમે જોઈ શકો છો મિત્રો 25મી સપ્ટેમ્બરના રોજ પણ આપણા ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ખાસ કરીને વરસાદની ગતિવિધિ વધવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જે કેટલાક જિલ્લાઓની અંદર 25મી સપ્ટેમ્બરના દિવસે ભારે વરસાદ ખાબકવાને લઈને પણ અત્યારથી જ મિત્રો યલો એલર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગે જાહેર કરી છે. આ સાથે મિત્રો આપણા પાડોશી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ ભાગોની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી મિત્રો આ રીતે આગામી 7 દિવસ માટે એલર્ટ છે જાહેર કર્યા છે. ખાસ કરીને મિત્રો 21મી 26મી તારીખના રોજ પણ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં 26મી તારીખે ભારે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખાસ કરીને મિત્રો 27મી સપ્ટેમ્બરથી લઈને ખાસ કરીને 30મી સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ ખાબકવાને લઈને જેમાં અંબાલાલ પટેલે મિત્રો રાજ્યના દક્ષિણી ગુજરાતના જે ભાગોની અંદર તો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવી છે. જેમાં મિત્રો તમે જે રીતે મેં પ્રમાણે જોઈ શકો છો એ રીતના ઇંચોમાં વરસાદ નોંધાઈ શકે છે. આગાહી પ્રમાણે મિત્રો અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે ગુજરાતનું હવામાન વિભાગ તરફથી મિત્રો આગામી દિવસોમાં છે તે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની કેવી આગાહી રહેલી છે એ અંગે મિત્રો વાત કરીએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 21મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ મિત્રો દક્ષિણ ગુજરાતના જે ભાગોથી લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર હવે પછી મિત્રો વરસાદની તીવ્રતા છે વધવાની આગાહી રહેલી છે. જોકે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો નોંધાઈ શકે છે, જેમાં હજુ પણ મિત્રો કચ્છના ભાગોની અંદર તો મિત્રો 3 થી લઈને 4 દિવસ સુધી સૂકું વાતાવરણ છે એ ભારે ગરમી પડે તેવા અત્યારે ભાદરવા મહિનો બરોબરનો જામશે તેવી સંભાવના અત્યારે રહેલી છે. જેમાં મિત્રો ગુજરાતની અંદર હજી પણ દક્ષિણ ગુજરાતના પૂર્વ લાગુ વિસ્તાર છે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીના અમુક ભાગોની અંદર પણ બપોર બાદ ગાજવીજ સાથેના થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મંડાણી વરસાદની શક્યતા રહેલી છે. નવસારી, તાપી, ડાંગર, નર્મદા લાગુ વિસ્તાર છે, અન્ય વિસ્તારોની અંદર પણ મિત્રો આ સાથે આ રીતસરની તબાહી છે તે જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો 22મી સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો છો એ રીતની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે, જેમાં એ પ્રમાણે મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને લાગુના વિસ્તારો તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ છે એ જોવા મળે તેવી સંભાવના જે રહેલી છે. 24મી સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર વરસાદની અત્યારે તીવ્રતામાં થોડોક વધારો થાય તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં છે. હવામાન વિભાગે ઓફિશિયલી જાહેર કર્યું છે મિત્રો 24મી તારીખ એટલે કે 24મી સપ્ટેમ્બર બાદ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધે અને ગુજરાતમાં ભારે વરસાદ આવે તેવી પણ અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મિત્રો વાત કરીએ તો અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથેના ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર અમરેલીના સહિત ઉત્તરી પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓમાં હળવા વરસાદની છે એ આગાહી રહેલી છે, સંભાવના રહેલી છે. જેમ જેમ મિત્રો 25મી અને મિત્રો 26મી સપ્ટેમ્બર આવશે તેમ ગુજરાતના દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ ક્રમશઃ વરસાદની તીવ્રતા વધી શકે છે. ખાસ કરીને મિત્રો ભારે વરસાદ થવાને લઈને 26મી તારીખે પણ મિત્રો અત્યારે મોરના વાહન સાથે છે એ મિત્રો નક્ષત્ર ચોમાસાને લઈને હાથિયા નક્ષત્રનો પ્રારંભ થશે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે 26મી તારીખના રોજ હવામાન વિભાગે ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે આગાહી વ્યક્ત કરી છે. એ પછી મિત્રો આપણે જાણીએ તો ગુજરાતની હજી અંદર મોડલના આધારે કયા ભાગોમાં હવે પછીના દિવસોમાં શરૂ થશે વરસાદ અને કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીના વરસાદ આવશે 21મી સપ્ટેમ્બર અને મિત્રો આજે શનિવાર થયો છે એ અપડેટ મેળવીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે 21મી સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ રહેશે. સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો 21મી તારીખની અંદર વલસાડ, ડાંગર, નવસારી, નર્મદા, તાપી લાગુ વિસ્તારમાં, છોટા ઉદેપુર અને મિત્રો લાગુના વિસ્તારો છે ગોધરા સુધીના જે પંથકો છે ત્યાં છૂટા છવાયેલા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે છે એ હળવાથી મધ્યમ વરસાદ છે એ વરસી શકે છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલીના કેટલાક છૂટા છવાયેલા વિસ્તારોની અંદર ગતિવિધિ રહેશે. બપોર બાદ પણ મંડાણી વરસાદ છે એ ભાગરૂપી વરસાદ નોંધાઈ શકે છે.
22મી સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કે મિત્રો ધીમે ધીમે ગુજરાતના અન્ય રાજ્યોની અંદર પણ વરસાદની ગતિવિધિ છે એ જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો હવે પછીના દિવસોની અંદર ધીમે ધીમે વરસાદ ખાબકશે અને જેમાં મિત્રો વલસાડ, ડાંગર, નવસારી, સુરત, તાપી, નવસારી, ભરૂચ લાગુ વિસ્તારની અંદર, વડોદરા પંથકની અંદર, આણંદ લાગુ વિસ્તારની અંદર, આ સાથે મિત્રો તેમાં તમે જોઈ શકો છો કે પછીના દિવસોમાં ખાસ કરીને મિત્રો વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એ જોવા મળશે, જેમાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારોમાં વધારે શક્યતા છે, તો બાકી ઉત્તર ગુજરાત છે લાગુના વિસ્તારો છે, બાકી તો મિત્રો અન્ય જે વિસ્તારોની અંદર પણ કોઈ શક્યતા નથી, પરંતુ યુરોપિયન મોડલના આધારે તમે જોઈ શકો છો કે મિત્રો ઉત્તરીય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર બપોર બાદ અમુક વિસ્તારમાં મંડાણી વરસાદ થઈ શકે છે, શરૂઆત પણ મિત્રો થઈ શકે છે, સાચો ખેલ પણ મિત્રો 24મી સપ્ટેમ્બર બાદ થઈ શકે છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે 24મી સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતા છે એ શરૂ થતી જોવા મળશે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની અંદર આ સાથે મિત્રો આ સિસ્ટમમાં વાદળોનું ઝોન પણ બરોબરનું આવી શકે છે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારો રહ્યા, સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં મિત્રો પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જે પંથકોની અંદર પણ 25મી તારીખ બાદ મિત્રો ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ છે તે આવશે. તમે મિત્રો જોઈ શકો છો એ રીતે મિત્રો 26મી સપ્ટેમ્બર, ખાસ કરીને 26મી સપ્ટેમ્બર બાદ મિત્રો હાથિયા નક્ષત્ર બરોબરનો જામશે. એ પહેલાં મિત્રો દક્ષિણ ગુજરાતના જે અમુક ભાગોની અંદર 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર લાગુના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈને મિત્રો અત્યારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં મિત્રો અત્યારે એધાણો પણ અત્યારે દર્શાવવામાં આવે છે. ગુજરાતની અંદર મિત્રો 25મી સપ્ટેમ્બરથી લઈને 30મી સપ્ટેમ્બર વચ્ચે ભારે તો અમુક વિસ્તારમાં મિત્રો અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે તે આવી શકે છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો જેમાં કયા જિલ્લાઓની અંદર ખાસ કરીને તમે જોઈ રહ્યા છો એ રીતના મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે, તેમાં વરસાદ ખાબકવાને લઈને અત્યારે અનુમાન છે એ અત્યારે બતાવવામાં આવી રહ્યું છે, જેમાં તમે જોઈ શકો છો સૌથી વધારે મિત્રો આ વરસાદી રાઉન્ડના અંતરૂપે વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગરના લાગુ વિસ્તારો, સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, જૂનાગઢના અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેવી સંભાવના રહેલી છે, જેમાં તમે જોઈ શકો છો તે વિસ્તારની અંદર મિત્રો જાંબુડિયા કલરના જે રંગ બતાવવામાં આવ્યા છે ત્યાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો અત્યારે 12થી અમુક વિસ્તારોમાં તમે જોઈ શકો છો એ રીતે અમુક દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો આ વરસાદની શક્યતા રહેલ છે. 13 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે, જેમાં વલસાડ લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્ર પંથકોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે 25મી સપ્ટેમ્બર સુધીમાં સારા 15 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર વિસ્તારની અંદર 5 ઇંચ 10 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે, જેમાં દરિયાકાંઠાના જે વિસ્તારોની અંદર પણ મહુવા લાગુ વિસ્તાર છે, તળાજા લાગુ વિસ્તાર છે, આ સાથે રાજુલા, સાવરકુંડલા, અમરેલી, જૂનાગઢ વચ્ચેના બગસરા લાગુના પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો એ રીતના મિત્રો 7થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તરીય ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના ગાંધીનગર, અમદાવાદ સુધીના પંથકોની અંદર પણ ગતિવિધિ છે એ મિત્રો 3થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. જોકે મિત્રો આ વરસાદી રાઉન્ડના અંતરૂપી ખાસ કરીને કચ્છના ભાગોમાં પણ અત્યારે સારા એવા વરસાદની શક્યતા નથી, કારણ કે દરિયાકાંઠાના જે પંથકો છે ત્યાં 2થી 3 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે, નોંધનીય વરસાદ પડી શકે છે. બાકી તો મિત્રો અત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ લાગુના વિસ્તાર છે, રાજકોટ, અમરેલી લાગુના વિસ્તાર છે, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એ મિત્રો 4થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની છે એ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. બીજી તરફ મિત્રો હવામાનને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર, જેમાં મધ્ય પૂર્વ ગુજરાતના આણંદ, વડોદરા સાથે મિત્રો ભરૂચ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો 3થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ, તો અમુક ભાગોમાં તો છૂટા છવાયેલા વિસ્તારોમાં 5 ઇંચ સુધીના વરસાદની પણ અત્યારે આગાહી છે તે રહેલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મિત્રો તમે જોઈ શકો છો 3થી લઈને વધારે ઇંચ સુધીના વરસાદ છે એ પડી શકે છે. દ્વારકા લાગુ વિસ્તાર છે, જામનગર, પોરબંદર વિસ્તારની અંદર 2થી લઈને 3 ઇંચ સુધીના વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ જ રીતે અત્યારે વરસાદના ખાસ કરીને મિત્રો આગાહી અત્યારે 25મી સપ્ટેમ્બર પછી અને 3 ઓક્ટોબર વચ્ચે છે તે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો જો મોડલના આધારે આપણે વધુ માહિતી મેળવીએ તો જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદી સિસ્ટમ હજુ પણ 28, 29 અને 30 સપ્ટેમ્બરની આજુબાજુ છે તે ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. એમના આધારે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ છે બનેલી જોવા મળી શકે છે. ઓડિશા કાંઠાના પંથકો વચ્ચે સાથે છત્તીસગઢ ભાગો પરથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ભાગો ઉપરથી મિત્રો ગુજરાતને અસર કરતા રહેશે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો 25 તારીખથી લઈને 30 તારીખ વચ્ચે છે એ મિત્રો ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા
મળશે, જેમાં મિત્રો સૌથી વધારે વરસાદની ગતિવિધિ છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રહેશે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ મિત્રો અત્યારે છે તે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે, જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના લાગુ વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા રહેશે. કોઈ ભાગોમાં મિત્રો ઓછા વરસાદની શક્યતા છે, 2 થી 4 ઇંચ સુધીના વરસાદ રહેશે. તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે મિત્રો નર્મદા નદીના જે જળ સપાટી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ સુધીની શક્યતા રહેલી છે. ખાસ કરીને મિત્રો હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અને મિત્રો 22 સપ્ટેમ્બરથી લઈને ભિન્ન ભાગોમાં છે તે હળવા વરસાદી ઝાપટા રહેશે. 25મીથી હવામાન વિભાગે છે તે આગાહી કરી છે કે 25 થી 30 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં મિત્રો ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે મિત્રો જે પેસિફિક મહાસાગરની અંદર દક્ષિણ ચીનના ભાગોમાં વાવાઝોડાના અવશેષો છે એ અવશેષોના ભાગરૂપે મિત્રો અત્યારે